અરે બેટા બેટા. અરે બાબા બાબા. અરે મુક્ત કરી યુવરાજ ને તમે પામ્યો સેવક ધર્મ. અરે હું પણ બજાવું છું આજ અમારો પુત્ર ધર્મ. અરે બાબા મને આશીષ આપો કે હું મારું કર્તવ્ય પૂર્ણ કરી આપનું વડીલોનું અને પાક દિન ધર્મનું નામ રોશન કરી અને આપણા પ્યારા વતન માટે આ જાન નિસાર કરું. અરે ફરજ અદા જો ન કરી તો ઇન્સાન શું કામના. અરે નમક હલાલ કરીને નોકરી તો નોકર શું કામના. અરે પગલું ભર્યું જો પાપનું તો પાલક થયા શું કામના. અરે નહીં નામ રાખ્યું જો બાપનું તો બેટા થયા શું કામના. અરે નહીં મરતા શીખ્યા જો તમે તો જીવન ધર્યું શું કામના. અરે એટલે બેટા તારો શું વિચાર છે? અરે હજુ વિચારનું પૂછો છો? અરે હૃદયને ચીરો તો જણાશે શું રહાય છે. અરે પૂછો તમારા દિલને આ બધું શું થાય છે. અરે બેટો તમારો આજ જાન દેવા જાય છે. અરે બાપ એવા દીકરા આનું નામ કહેવાય છે. અરે કરણ કુમાર ખુદાને ખાતર હવે તમે અહીંથી નાસી જાવ અને બાબા તમો પણ વિના વિચારીએ આ કેદીની જગ્યાએ મને રાખી દો. અરે ખુદાએ આજ આપણે માટે સોનેરી તક આપી છે તો સ્વામી ભક્તિથી અને વફાદારીથી ઇતિહાસના પાને આ સોનેરી રંગરંગી બતાવો. અરે અમા અમીમય આંખોથી આકાશે જોતી હશે. અરે ઊભી રહ્યો છું આજ છતાં એ નામ પર રોતી હશે. અરે અદનો છતાં આખીર હું એક સિપાહીનો સંતાન છું. અરે સુરવીર સલામત ખાનનો બેટો હું મોહબ્બત ખાન. અરે લેકિન બેટા આ બાપની તલવાર દીકરાની ગરદન ઉપર ઘા કેવી રીતે કરી શકે? અરે બાબા ન હિંમત ન બનો. આ તમારી તલવાર ને આ દીકરાની ગરદન પર એ જ નિમક હલાલી અને કુરબાનીની ખરી કસોટી છે. અરે જો વફાદારી બતાવી છે તો હવે પૂરી કરો અને જો એટલે સુધી આવ્યા છો તો પગલા નહીં પાછા ધરો. અરે તેમ જ થશે બેટા. આજે આ સલામત ખાન આ માલિક તેમજ મિત્ર પ્રેમ અરે મિત્ર પ્રેમને ખાતર આજ પોતાનો એકનો એક દીકરો આઝાદીના યજ્ઞમાં હોમી દેવા તૈયાર છે. અરે કરણ કુમાર હવે આપ બેફિકર રહો ને અહીંની સીધાઓ. અહીંના મામલાને અમે બાપ દીકરો પહોંચી વળશે. અરે સલામત ખાન અરે તમે બાપ દીકરાએ અરે આ ધર્મના નામે ઝઘડતી આ ભારત વર્ષની બે કોમ અરે હિન્દુ અને મુસ્લિમને અરે મિત્રચારી અને કુરબાનીનો સચોટ દાખલો બેસાડી અને બતાવી આપ્યું કે અરે જેના દેહ જુદા દેખાય તેના દિલ જુદા નહીં થાય. અરે સૂર્ય ચંદ્ર સંપી રહે એક જ સ્થાન આકાશ. અરે એક જ લતાના બે પુષ્પ. આ હિન્દુ અને મુસલમાન અરે મંદિર યા મસ્જિદ બને દેવસ્થાન. અરે પવિત્ર મક્કા મદીના આ દ્વારકા જમજમ ગંગા સ્થાન. અરે સાચા અને સરખા ગણો આ ગીતા અને કુરાન. અરે તેમ જ છે કરણ કુમાર. સમજુ તો તેમ જ સમજે છે પણ જે નથી સમજતા તે જ ધર્મ અને કોમના નામે લડે છે. અરે ખરેખર વસ્તુ અને સ્થિતિ તો એ જ છે. અરે એક જ નદીના નીર અરે બે ભીન એની ધાર છે. અરે જો ધર્મ હિન્દુ ઢાલ તો મુસ્લિમે તલવાર છે. અરે જો સબે સાથે મળી અને સ્વયં શક્તિ વાપરે તો એ જ બે કોમ ફરી વિજય કીર્તિને સાપડે. અરે અથડાઈ મરો એક એક થી એ નાહક તમારી ભૂલ છે. અરે આ બગીચો તો એક જ છે ફક્ત ફૂલ જુદા જુદા છે. અરે મસ્જિદને માનો ભલે આ મંદિરને અટશો નહીં. અરે આ ધર્મસ્થાનના ઝઘડામાં તમે ક્યારે પડશો નહીં. અરે મૂર્તિને ભાંગી મોહમ્મદે તેવા કોઈ થાશો નહીં. અરે જ્યાં જ્યાં પ્રભુના સ્થાન અરે ત્યાં ચાહો તો મંદિર હો. અરે કરણ કુમાર આ પાક ખુદાના કસમ પર કહું છું કે હવે ક્ષણ પણ નકામી ન ગુમાવતા અહીંથી ચાલ્યા જાઓ. પાછળ નદીમાં તૈયાર રાખેલા વહાણ રસ્તે છુપી રીતે ચાલ્યા જાઓ. અરે સામનો અને કસોટીનો સાહસ છોડી દઈ આ કલ્યાણ પ્રદેશની રાજગાદી પાછી મેળવવા યુવરાજ કેસરીને મદદે પહોંચી જાઓ અને અહીંનો મામલો મેં બાપ દીકરો સમજી લેશું. અરે સલામત ખાન અરે હું આ ખુદાના સોગંદ પાસે લાચાર છું. અરે એ જ ખુદા કે જેની અડગ શ્રદ્ધાથી અરે તમે મને મહંત કરી અને તમારા જીવના જોખમે મને નસાડી રહ્યા છો. અરે પર્વતિકાર પાસે હું આ મસ્તક ટેકવી અને દુઆ માગીશ કે મિત્ર મળો મિત્રને તો મળો આ જાતના. અરે સૈનિક મળો સામ્રાજ્યને તો મળો આ જાતના. અરે સેવક મળો માલિકને તો આ મળો આ જાતના. અરે બાકી આજ તો અરે જોયા જગતમાં સેંકડો જ્યાં શેઠની સેવા કરે. અરે ખિસ્સા ભરાય ત્યાં સુધી આ સલામો સોસો ભરે. અરે પછી દેખાય ત્યાં પૈસો પડવાર. અરે પડતી ઉપર 40 પણ ચડતી ઉપર એકે નહીં. અરે કરણ કુમાર ગુણ ગાવાનો વખત અત્યારે નથી.
અરે સલામત ખાન, અરે હું જાણું છું કે સાચો હીરો પોતાની કિંમત પોતાને મોઢેથી આંકતો નથી. અરે સલામત ખાન એવી મિત્રતા કે જેની મિત્રતા ઉપર જીવન ઇતિહાસ હિન્દુ અને મુસ્લિમ બંને સોનાના અક્ષરે નોંધી રાખે. અરે મિત્ર મોહબ્બત ખાન, અરે મરના મુશ્કેલ હે હિન્દુ માટે, આ લાખોમાં તું એક છે. અરે ધન્ય છે તારી જિંદગી અને આ ધન્ય તારી ટેક છે. અરે સાર્થક કરી તે સિપાહીગીરીની નામના, અરે ઝડકાવી તે પાક દિલ આબરૂ ઇસ્લામની. અરે વર્ષો જશે પણ તારું નામ ઇતિહાસથી જશે નહીં. અરે મર્યા પછી પણ આ મુબારક તારું નામ ઇતિહાસના પાને અમર રહી જશે. અરે કરણ કુમાર, હિન્દુ અને મુસ્લિમ તો એક જ છે, એક જ પ્રભુના પુતળા છે. અરે મારા વાલા મિત્ર મોહબ્બત ખાન, અરે આપણે છૂટા પડીએ તે પહેલા અરે પરવરદિગારનું નામ લઈ અને એકમેકને ભેટી લઈએ. અરે સલામ મોહબ્બત ખાન. અરે સલામ મલિક. અરે આવો બેટા મોહબ્બત, તને કેદી તરીકે યુવરાજની જગ્યાએ ગોઠવી દઉં. ક્યાં ગયો સલામત ખાન? અરે આ રહ્યો નામદાર. અરે કેદી શું કરે છે? અરે પોતાની કોટડીમાં આરામ કરે છે. તો લ્યો આ મહારાજ પહાડસિંહનું ફરમાન અને કેદીને બહાર લાવો. મારી નજરની સામે તેને દેહાટ દંડની સજા કરો. અરે જેવો હુકમ. અરે કમ નસીબ કેદી, મહારાજ પહાડસિંહના ફરમાન મુજબ હાલ તને દેહાંત દંડની સજા અમલમાં મુકાઈ છે. જો તારે ઈશ્વરનું નામ લેવું હોય તો તને થોડી વાર સમય આપવામાં આવે છે. ઓહો, આ કેવું ધર્મ સંકટ. અરે પાડી પોસી મોટો કરેલ આ એક ને એક દીર્ધન ઉપર તલવાર ઉપર કેમ ચડાવવી? અરે સલામત ખાન, હવે શાના વિચાર કરે છે? અરે કાંઈ નહીં નામદાર, હું તૈયાર છું. ઉઠાવ તારી તલવાર અને મહારાજના ફરમાનનો અમલ કર. અરે કમ નસીબ કેદી, મરવાને તૈયાર થા. અરે ઈમાનની ખાતર જાન દો, આ ઇસ્લામનું ફરમાન છે. અરે દેશ ખાતર લાખ એવા દીકરા કુરબાન છે. અરે કોણ સૂર્યબાળા? શું તું કેદીને છોડાવવા આવી છે? અરે આવી છું એટલું જ નહીં, પણ તમે તમારી આખેર જોતા રહી જશો અને હું છોડાવી અને જતી રહીશ. અરે સલામત ખાન, હું સેનાપતિ તરીકે હુકમ કરું છું કે મહારાજનો ફરમાનને માન આપી કેદીને મોતની શિક્ષા કરો. તો હું કલ્યાણની રાજકુમારી સૂર્યબાળા હુકમ કરું છું કે આ કાગળના ચિત્રના ફરમાનને ઠોકરે મારી અને આ નિર્દોષને અમલમાં મુકાતી આ અન્યાયની સજાને મોકૂફ રાખો. અરે આ શું બનાવટી ફરમાન? અરે હા, એક વાર નહીં 1,00,000 વાર બનાવટી. અરે આ દગાબાજ સેનાપતિના અંધવિશ્વાસે રહેલ ઓ અજ્ઞાન અને ભોળા હૃદયના સિપાહી, તારા ઉપરી અમલદારને જરા એ તો પૂછ કે આ ફરમાનમાં, આ રાજ્યના ફરમાનમાં રાજ્ય મુદ્રિકાનું નિશાન ક્યાં છે? અરે અફસોસ, આ છોકરી તમામ ભેદ પામી ગઈ લાગે છે. પણ ફિકર નહીં સલામત ખાન, સેનાપતિ રાજ્ય સેનાપતિ માટે આ રાજ્ય મુદ્રિકાની કોઈ જરૂર નથી. અરે તો પછી આવા રાજ્ય ચિહ્ન વિનાના આવા કાગળોના ફરમાનની ફૂટી કોડી પણ કિંમત નથી. માટે જાવ જાવ ચાલતા થાવ. અરે મારું અને આ રાજ્યના ફરમાનનું આવું ભયંકર અપમાન! અરે દેશદ્રોહી દગાબાજને અપમાન અને વળી સન્માન કેવું? સલામત ખાન, હું સેનાપતિની સત્તાથી તમારા ઉપરી અમલદાર તરીકે હુકમ કરું છું કે મારું અને આ રાજ્યના ફરમાનનું અપમાન કરનાર આ રાજકુમારીને કેદ કરો. અરે માફ કરો સેનાપતિ સાહેબ, આ બનાવટી ફરમાનને હું સાચું ફરમાન માનતો નથી. અરે મારા હુકમનો અનાદર! અરે કેનો હુકમ? કેવો હુકમ? અરે આજથી ને અત્યારથી જ હું તમારા ઉપરીપણા તેમજ આ રાજ્યના બંધનમાંથી સદાને માટે મુક્ત થાઉં છું. અને આ રાજકન્યાને કેદ કરવાને બદલે તેનો મદદગાર થાઉં છું. અને વધુમાં મારા એકના એક પુત્રને પણ સાથે લેતો જાઉં છું. અરે શું કેદીની જગ્યાએ મોહમ્મદ ખાન? અરે આ શું કરણકુમારની જગ્યાએ મોહબ્બત ખાન? અરે રાજકેદી કેસરી ક્યાં છે? અરે યુવરાજ કેસરીને બચાવેલ કરણકુમારને અને કરણકુમારને આવા બાપ બેટાએ સહી સલામત નસાડી મૂક્યા છે. અરે આવી રીતે દુશ્મનોને ભગાડી મૂકી અને રાજકેદીઓને નસાડી મૂકવાની
ભયંકર શિક્ષાનો ખ્યાલ તમને નહીં હોય. અરે શિક્ષા બસ મોત કે કઈ બીજું. અરે તો તે પણ અમે બાપ દીકરો માતૃભૂમિ તેમજ મિત્ર પ્રેમને ખાતર બંને મરવા તૈયાર છીએ. તો લ્યો તમારી બેવફાઈનું ઇનામ. અરે બસ ત્યાં જ રહેજો. એક પણ ડગલું હવે આગળ ભર્યું તો આ તમંચામાંથી ગોળી છૂટતા વાર નહીં લાગે. અરે જયમલ દગાબાજ સેનાપતિ, અરે લઉં છું પ્રતિજ્ઞા લોહીથી ને બોલથી બંધાવું છું. અરે વાણી સાનું વેર સોગંદ ખુદાના ખાઉં છું. અરે પકડી લ્યો સિપાહીઓ આ રાજદ્રોહીઓને. અરે ખબરદાર. અરે હું કલ્યાણની રાજકુમારી, અરે મહારાજા પહાડસિંહની આ મુદ્રિકાની સત્તાથી તમને હુકમ કરું છું કે તમારી તલવાર નીચે મૂકો, આ સેનાપતિના ચરણે ધરો અને અમારો જવાનો માર્ગ ખુલ્લો કરો. અરે મોહબ્બત ખાન, સલામત ખાન, લઈ લ્યો આની તલવારો. અરે રાજ્ય મુદ્રિકા અને વળી તમારી પાસે. અરે હા, જુઓ સેનાપતિ સાહેબ, આ રહી રાજમુદ્રિકા. અરે હવે અમે તમારા કેદી નહીં, પરંતુ તમે અમારા કેદી છો. સત્વર કરો તમારી તલવારો અમારા ચરણોમાં. અરે કલ્યાણના સુરવીર સેનાપતિ, તમને એટલા માટે જીવતા જવા દઉં છું કે તમે ઘરે વખત આવીએ આ વીરાંગનાને યાદ કરો અને ઘરે જઈ અને મારા બાપુજીને તમારી બહાદુરીનો સંદેશો પહોંચાડો. અરે જોતા રહ્યા છો તમો, અને હું યુદ્ધ જીતતી જાઉં છું. અરે તલવાર અને આ તમંચો પણ સાથે લેતી જાઉં છું. અરે અહીં રહે છે તમારે માટે આ ટુકડા ફરમાનના. અરે ઘરે જઈને કેજો આજે બાપુજીને આ તમારી નામના. અરે મળશું ફરીથી આપણે આ યુદ્ધના મેદાનમાં. અરે ખૂનનો હત્યાનો બદલો લઈશ જરૂરથી હું વીરાંગના. અરે આ લોહીનો બદલો લોહીથી વાળીશું. અરે સમય આવીએ પ્રાણ દઈ પ્રતિજ્ઞા પાડીશું. અરે શું જુઓ છો જલાદ મૂર્ખાઓ? અરે આ કેદ કરો દુશ્મનોને. ફરમાન લેતા જાય હવે અહીં શું કરું? અરે આ શરાબ, સંગીત અને આ સુંદરીની મોહિની વિના આ સત્તાનો નશો બિલકુલ નરસ છે. અરે મને શરાબ વિના જરા પણ નથી ચાલતું. અરે હજુ શરાબ, સંગીત અને સુંદરી. અરે જયમલ, આજે આમ આટલી હદ સુધી ઉશ્કેરાયાનું કારણ? અરે પહેલા તમે મને એ ખુલાસો કરો કે મેં ના પાડી છતાં રંગ રાગ ઉડાડવાની શી જરૂર? અરે એ તો તું આપણો માર્ગ નિષ્કટક વિજય મેળવે છે તેની ખુશાલી ઉજવાય છે. અરે બસ કરો આ સુરા અને સુંદરીમાં મશગુલ રહી. અરે રાજમહેલમાં મર્દની ખાતર પડી રહી. 24 કલાક વિજયના સપના સેવતાઓ વિલાસી રાજવી, હું તમારા ક્યાં મોઢે તમારી આ નામોશીની કલંક સંભળાવું? અરે તમારી ગફલતે આ જયમલની જિંદગી ભરની વીરતા અને વિજય કીર્તિને કાળું લાછન લગાડ્યું છે. અરે એટલે શું આ રાજ્ય કેદી સહી સલામત નાસી છૂટ્યો? અરે જાણો છો છતાં હજુ મને પૂછી રહ્યા છો? અરે કેમ તમારી પુત્રી પ્રેમે તો તમારી સ્વાધીનતા, અરે સત્તા ખડકોમાં સુરંગો ખોદી છે. અરે આ તમારી રાજ્ય મુદ્રિકા આજ ખરે અણીએ મારી તમામ ચાલબાજી ઊંધી વાળી છે. તો લ્યો આ તમારી નોકરી મારે નથી કરવી. અરે જેને ન હોય સોમાન તેને આજથી આપજો. અરે સેનાપતિ પદ હવેથી અન્ય કોઈને સ્થાપજો. અરે જે સૈન્યમાં એક વીરનું ખુલ્લું અપમાન થાય છે, જ્યાં એક છોકરી પાસે વીરોની વીરતા લીજવાય છે, અરે એ સૈન્ય નાયકના દરજ્જાને હું તિરસ્કાર કરું છું. અરે ઇજ્જત વિનાની નોકરી હું ઠોકરે મારું છું. અરે પણ બન્યું છે શું તે તો સમજાવ. અરે તમારી પુત્રી સૂર્યબાળાએ રાજ્ય મુદ્રિકા આપી, તેને મારા આંખમાં ધૂળ નાખી, તે આબાદ રમત રમી ગઈ. અરે હાથમાં આવેલો શિકાર સહી સલામત છટકી ગયો. અરે કિનારે આવેલી નૌકા ડૂબી સહેજને માટે. અરે પડ્યો પોબાર ત્યાં બાજી સહેજને માટે. અરે અણી અસરતો થતો કિલો ગુમાવ્યો સહેજને માટે. અરે વિજય ધ્વજ ઉડતો ફરકતો પાછો નમાવ્યો. અરે એટલે શું જયમલ, મેં જાણી જોઈ અને સૂર્યબાળાને રાજમુદ્રિકા આપી? અરે આપી એટલું જ નહીં, પરંતુ એ રાજ્ય મુદ્રિકાની મદદથી આપણા સૈનિકો પાસે મારી સામે તલવાર ઉઠાવી
અને સલામત ખાન દુશ્મનોને મળી ગયો, કરણ કેસરીને છોડાવી ગયો અને મોહમ્મદ ખાન મારી સામે થતા માર્યો ગયો. અને આ દુશ્મનોને મળી જનાર મારી એ બેવફા દીકરી, અરે એ રાજ્ય મુદ્રિકાની મદદથી મને લાચાર બનાવીને છટકી ગઈ. અરે હવે મને સમજાણું જયમલ કે મદિરા પાનના નશામાં મારી આંગળીમાંથી મુદ્રિકા કાઢી ગઈ છે. અરે હજુ તમારો શું વિચાર છે? અરે વિચાર હવે બીજો શું હોય? અરે આ કેસરીના લોહીથી આ હાથ રંગાશે નહીં. અરે ધૂળ ભેગા દુશ્મનોના મસ્તક હવે થાશે નહીં. અરે હઠીલી રાજબાડાની ટેક હવે તોડાશે નહીં. અરે વેશધારી સાધુડાનો ભેદ હવે ફોડાશે નહીં. અરે તલવાર છોડી પુત્ર તારો આ ચરણમાં ઢળશે નહીં. અરે શાંતિ ત્યાં સુધી આ હૃદયને હવે થાશે નહીં. અરે બતાવ મારા સેનાપતિ આ દુશ્મનોનો નાશ કરવાનો રસ્તો. અરે જો તમારામાં હિંમત હોય તો. અરે જે હિંમતથી એકવાર આ કલ્યાણની ગાદી સર કરી તે જ હિંમત આ પહાડ સિંહમાં કાયમને માટે છે. અરે તો મને ચોક્કસ ખબર મળી છે કે શહેર બહાર આવેલ મહતના આશ્રમમાં આપણી વિરુદ્ધનો બળવો જગાવ્યો છે. ત્યાં છુપી રીતે તૈયારીઓ થઈ રહી છે અને આપણા રાજ્ય કેદી કરણ અને કુમુદ ત્યાં જ છે. માટે તમે થોડા સૈનિકો લઈ ત્યાં ઓચિંતો છાપો મારો અને દુશ્મનોને રોકો અને કબજે કરો. અને તું? હું સૂર્યબાળા, સલામત ખાન અને કરણ જે મારી આંખમાં ધૂળ નાખી અને છટકી ગયા તેની પૂછ પકડવા જાઉં છું. અરે ઘણી જ ખુશીથી જયમલ. અરે વધારામાં તારો પુત્ર સમજે તો સમજાવજે કે તે આ દુશ્મનોનો પક્ષ છોડી અને આપણા પક્ષમાં ભળી જાય. અરે તો હું મારી પુત્રી સૂર્યબાળાનો હાથ તેના હાથમાં સોંપીશ અને આ કલ્યાણનો ભાવિ રાજા બનાવીશ. પરંતુ યાદ રાખજે કે પુત્ર સામે પિતાની આ તલવારનો દાવ છે. અરે જંગ ખેલ્યા બહુ પરંતુ આ કસોટીનો દાવ છે. અરે આજે જણાશે તમારા દિલમાં હિંમત કેટલી છે, ધીરતા અરે તમારી અને તમારી તલવારમાં કેટલી છે વીરતા. અરે લે ભાઈ જયમલ આ તારી તલવાર. અરે બે શક, અરે મહારાજ, અરે બાપ બેટાનો સંબંધ જો આજથી બંધ છે. અરે પ્રતિજ્ઞા ચૂકું તો આ તલવારના સોગંદ છે. અરે જાવ ફતેહ કરો. અરે હું પણ આશ્રમે છાપો મારું છું અને જોઉં છું કે આ દુશ્મનો સટકીને ક્યાં જાય છે. હવે બરોબર નું જામ્યું. અરે બેટા કુમુદ, જ્યારે તું રાજરાણી થા, અરે યુવરાજ તમો રાજપિતા આ બળસતા અને મહતાના શિખરે બિરાજો, ત્યારે રાજ્યના કલ્યાણની ભાવના 24 કલાક રાખજો. અરે કોણ? મારો વાલો મિત્ર કરણ. પરંતુ કરણ, આ રાજ્ય મુદ્રિકા સાથે તને છોડાવવા આવેલી કુમારી સૂર્યબાળા તારી સાથે પાછી નથી ફરી? અરે શું? અરે સૂર્યબાળા, અરે મને તો મળી જ નથી. અરે મને તો સલામત ખાન અને મોહબ્બત ખાન અરે બંને બાપ બેટાએ આપણા પક્ષમાં ભરી જાય અને સોગંદ આપીને છૂટો કર્યો છે અને તમારી મદદે મોકલ્યો છે. અરે તો આપણી જગ્યાએ કારાગૃહમાં રહેનાર વફાદાર વીરોનો શું? અરે કોણ રાજકુમારી? અરે જલ્દી કહો. અરે મને જીવતદાન આપી અને અહીં મોકલનાર અરે પિતા પુત્ર અરે શું મારી પિતાના તલવારના ભોગ બન્યા? અરે તમે એને બચાવી ના શક્યા? અરે આ રાજમુદ્રિકાથી અભય એ પિતા પુત્રના રક્ષણ થાય. અરે એ પહેલા મોહબ્બત ખાન દુશ્મનની તલવારનો ભોગ બન્યા. અરે અફસોસ. અને સલામત ખાનનું? અરે એ મારાથી પુત્રના શરીરને દફનાવવાની રજા લઈ અને છૂટા થયા અને પુત્રના વેરનો બદલો લીધા વિના પાછા ના ફરવાના એને સોગંદ ખાધા છે. અને એના એકના એક પુત્રના ખૂનનો જવાબદાર? અરે તમારા પિતા આ રાજ્યના સેનાપતિ, કલ્યાણના સેનાપતિ, તમારા પિતા જયમલ દેશદ્રોહી પોતે. ઓહ, આજ પછી ક્યાં સુધી એ અત્યાચારી અરે આ દેશદ્રોહી મારા પિતાના સ્થાને સબોધ છો? અરે ગુરુદેવ, અરે પૂજ્ય ગુરુદેવ, અરે બંધુ કેસરી, મને જવાની રજા આપો, હું અહીંથી જાઉં છું. અરે તો મને પણ અરે સાથે ક્યાં? લેતા જાઓ. અરે જેણે મેં પવિત્ર કોલ આપ્યો, અરે જેણે આપણા માટે અરે પોતાના એકના એક દીકરાના
મોઘા પ્રાણની આહુતિ આપી એ ઈમાનદાર મુસ્લિમ સિપાહીની મદદે અરે જેને પ્રતિજ્ઞા પાડી અરે જો હું બેસી રહું તો બાયલો અરે તો લોક કહેશે કે આ પુત્ર પાક્યો સિંહનો છેડો અરે એણે મરી ફરજ અદા કરી માલિકને માટે મરી અરે જો હું બેસી રહું તો યા હોમ કેસરિયા કરી અરે જલતા જીગરમાં બસ એક જ વાત છે અરે ખૂનને બદલે ખૂન છે બસ ખૂન છે અરે તો મને પણ સાથે લેતા જાઓ. અરે શું મારી સાથે મોતને ફેટવા અરે મોત કે મુક્તિ, વિજય કે પરાજય એની મને પરવા નથી. અરે આપ તમારા પિતા સામે લડશો તો હું પણ મારા પિતા સાથે લડીશ. અરે લીધી પ્રતિજ્ઞા તમે તો મેં પણ લીધેલ ટેક છે. અરે દુશ્મન બંનેના એક, અરે રસ્તો બંનેનો એક છે. અરે તલવાર ફેરવશો તમે, ઢાલ થઈ હું મેદાનમાં, અરે પડખે રહી અને ઘા ઝીલીશ વિરાંગના. અરે ભલે તમારી ઈચ્છા હોય તો મને કાંઈ વાંધો નથી. અરે યુવરાજ, હું અને સૂર્યબાળા બંને સેનાપતિ જયમલની શોધમાં જઈએ છીએ અને તમે અહીં પાછળ યુદ્ધની પ્રચંડ તૈયારી હાજરો. અરે જીતીશું તો મળીશું, નહીતર દેશું જાન. એટલે છેલ્લા મિલન આજ આપના, છેલ્લા આજ પ્રણામ. અરે યુવરાજ, હાલ તો હું આપણા છુપા મદદગારોથી આ આશ્રમ છોડી અને સંગ્રામની બધી જ તૈયારી કરું છું. અરે મારા આવ્યા સુધી તમે બંનેમાંથી એક પણ આ ઝૂંપડી છોડીને જતા નહીં. અરે બેન કુમુદ, તમને આમાં અંતિમ પરિણામ શું લાગે છે? અરે કલ્યાણનો તાજ મારા ભાઈના શીશ ઉપર જરૂર શોભશે. અરે તો એ જ તારો ભાઈ, તારો હાથ કરણના હાથમાં જરૂર શોભશે. અરે સૈનિકો, આ રહ્યા નાસી છૂટેલા રાજકેદીઓ, એને પકડી લ્યો. અરે ખબરદાર, ત્યાં જ રહેજો. અરે કેસરી, આ આશ્રમની પવિત્ર ભૂમિને તારા લોહીથી અપવિત્ર ન બનાવવી હોય તો આ તલવાર છોડી અને શરણે થા. નહીં તો અરે નહીં તો તમારે તમારી જિંદગીથી હાથ ધોવા પડશે. અરે કઈ જ પરવા નહીં. અરે કેદમાં પકડાઈશ, પા કાયરની માફક શરણે તો નહીં જ થઈશ. અરે તો એ જ જવાબ છે તારો. અરે હા, તમારી માંગણીનો જવાબ આ તલવાર આપશે. અરે તો ઉઠાવ તારી તલવાર અને બતાવ તારું બાહુબળ. હોશિયાર, દગો. અરે દગો નહીં કેસરી, આનું જ નામ રાજ રમત. અરે જાવ સૈનિકો, લઈ જાવ એને છુપા કારાગૃહમાં. અરે સૂર્યબાળા બહેન, સૂર્યબાળા. કોણ ભાઈ કરણ? અરે હા, અરે સાવધાન. આપણી આજુબાજુ આ દુશ્મનની પતો મેળવવા માટે આ તમામ પ્રદેશને ઘેરી લીધા છે. પરંતુ તમે આ ઘાયલ સ્થિતિમાં? અરે સેનાપતિની શોધમાં જતા અચાનક જ દુશ્મનો સાથે ભેટો થયો. અરે અચાનક જ આ દુશ્મનો સાથે ભેટો થયો. પણ મને મારી જિંદગીની પરવા નથી. પણ અફસોસ કે હું તમારું રક્ષણ કરી શકું તો એમ નથી. રાજકુમારી, અરે મારા જીવનની ચિંતા કરવાની જરૂર નથી. અરે વિશ્વાસ રાખો કે તમારી પ્રતિજ્ઞા અધૂરી રહેશે તો હું પૂરી કરીશ અને સારા આ જંગમાં ઝૂકીશ, રણચંડિકા રૂપી જંગમાં ઝૂકીશ અને સારા જગતને બતાવીશ. અરે રંગાય કયા લોહીથી પણ લેસ પણ ડરતી નથી. અરે માથું પડે ધડથી જુદું તો પણ હવે હું ડરતી નથી. અરે હિંમત શું હારી જાવ છો આ મરણિયા થઈ મેદાનમાં? અરે લાખો વીરો વચ્ચે જજુમું એકલી વિરાંગના. અરે સાબાસ. અરે તમારા જેવી વિરંગના અરે એક દિવસ અરે આ બરબાદ બનેલી અરે પરવશ આ માતૃભૂમિની પરિધીનતાની બેડીઓ તોડી અને આબાદ અને આઝાદ બચાવશે. અરે જે દેશમાં સિંહણ સમી વિરાંગના આવી હશે, અરે શમશેર છોડી અરે સુરવીરતાથી આ મોતના મુખમાં જશે. અરે જે રાષ્ટ્રની રમણીમાં આવા શૌર્યનો ભંડાર છે, અરે તે વીરભૂમિનો આજ નહીં તો કાલે ઉધાર છે. અરે કરણ કુમાર, તમારા હાથમાં રહેલી લાવો તલવાર. અને હવે તમે એક પણ ડગલું આગળ વધી શકો તેમ નથી. દેશદ્રોહી સંતાનો, હવે તમે મારી આંખમાં ધૂળ નાખી શકો તેમ નથી. અરે આવો કલ્યાણના નમક હરામ સેનાપતિ,
તમે કઈ જાતની મહેમાનગરીની ઈચ્છા રાખો છો? અરે હજુ તમારા કલંકનો દાગ પણ ધોવાયો નથી. અરે એ ડાક ધોવા જ અહીં આવ્યો છું. અરે ઘણી જ ખુશીથી અમે પણ આપની જ શોધમાં હતા. અરે ઈચ્છા આજે આપની આ પૂરી થશે આનંદથી. અરે છૂટા થશું આજે આ પિતા પુત્રના સંબંધથી. અરે કાં તો તમારી હાર છે અને કાં તો તમારી જીત છે. અરે કાં તો અમારા હાથથી આ આમ દેશનો ઉદ્ધાર છે. અરે કરણ, હું કબૂલ કરું છું, તારી રગો રગમાં એક રણગેલા રજપૂતનું લોહી વહે છે. હજુ સમજ, આ સૂર્યબાળાનો હાથ તારા હાથમાં સોંપાવીશ અને અંતે આ કલ્યાણનો ભાવિ રાજા બનાવીશ. અરે બસ કરો. અરે એક પણ શબ્દ જો આગળ વધ્યા છો તો મારી શમશેરના ભોગ બનશો. અરે આ સૂર્યબાળાને હું સગી બહેનની દ્રષ્ટિએ જોઉં છું અને સાચા હકદાર યુવરાજ કેસરી માટે આ હાથ હું સગા બાપની સામે ઉઠાડી રહ્યો છું. અરે જેવા તમે છો એવા આ બીજાને જોઈ રહ્યા. અરે વિશ્વાસઘાતી તમે એવા બીજાને જોઈ રહ્યા. અરે એટલે કહું છું આ સલાહ ભરી સંતોષથી. અરે દોસ્ત દુશ્મની મટાડી અને બાંધો અમારી માનભરી દોસ્તી. અરે નહીંતર તેનું પરિણામ. અરે પરિણામ ગમે તે આવે તેની મને પરવા નથી. અરે હું લાંબો નહીં પણ ટૂંકો ને ટચ જવાબ માંગુ છું, હા કે ના? અરે ના ના ને ના. અરે શરમ છે તમને? અરે દેશદ્રોહી બની અને મને પણ તેના પાઠ શીખવવા માંગો છો? અરે નહીં ભરાય પેટ તો આ ફોડી નાખું સારું, પણ માલિક માટે આ દેશદ્રોહી શોભે નહીં. અરે સેનાપતિ સાહેબ, અરે ભીખ માંગશું અમે. અગર તો પ્રાણ ભૂખેથી મૂકશું, પણ તમારી આવી લાલચો ઉપર અરે થૂ થૂ કરીને થૂકશું. અરે આ શું છેલ્લો જવાબ છે? અરે જોઈએ તો છેલ્લો ગણો અને આ જોઈએ તો પેલો ગણો. અરે એમ છે તો ભલે તમારા અંતરના અરમાન પૂરા થાય. તૈયાર? અરે ખબરદાર, એક શસ્ત્ર વિનાના વીર ઉપર આવો નીચ હુમલો. રાજકુમારી, અરે હરખાવ નહીં સેનાપતિ સાહેબ, હજુ તો છે અધૂરા વિજય જંગના. અરે જીત્યો આ એક વીરને, હજી બાકી છે આ વીરાંગના. રાજકુમારી તૈયાર થા. અરે તૈયાર. અરે તોપો, તમે મારી પ્રતિજ્ઞા અધૂરી રહી જાય છે. અરે દફનાવી મારા દીકરાને આજ બાપ હાજર થાય છે. અરે કોણ? સલામત ખાન? અરે આ બહેન સૂર્યબાળા, તમે અહીં આવ્યા, પાછળથી આશ્રમ પર પહાડથી ઓચિંતો હુમલો કર્યો. અરે કેસરી અને કુમુદને કેદ કર્યા. તમે કરણકુમારને લઈ જલ્દી તેની મદદે જાઓ. આ મારા ખૂનનો હિસાબ હું મારા દુશ્મન જયમલ સાથે સમજી લઈશ. પરંતુ અરે એક પણ શબ્દ બોલવાનો સમય નથી. જાઓ, રસ્તો ખુલ્લો છે, તમને કોઈ રોકનાર નથી. અરે જલ્દી જઈ રક્ષણ કરો આ યુવરાજ કેરા જાનને. અરે કસમ છે થોપો તો આ સલામત ખાનની. અરે સબૂર કરો, આ જયમલ જીવતો છે ત્યાં સુધી તમારા ત્રણમાંથી એક પણ નહીં જઈ શકે. અરે તાકાત નથી તમારી કે આ તમારી તલવારમાં કે અમોને જતા રોકી શકે. અરે જાઓ બહેન સૂર્યબાળા, કરણકુમાર, તમને કોઈ અટકાવી શકતું નથી. અરે બંને છીએ અહીં એકલા આ યુદ્ધ કેરા મેદાનમાં. અરે જાશે આજ મારી જાન કાં તો તમારી જાન. અરે ઈમાન છે આ દિલમાં, અરમાન પર કળ આવશે. અરે યકીન છે ખુદા મારી ટેકને નિભાવશે. અરે સલામત ખાન તૈયાર? આ ખૂનનો બદલો. અરે અભિમાની છોકરી, હજુ પણ માની જા. અરે આ મહારાણી પદ શોભાવવા હા પાડ, નહીં તો અરે નહીં તો અરે નહીં તો આ ધગધગતા લોખંડી સળિયા જે કેસરીને કલ્યાણનો સ્વામી જોવા ઈચ્છે છે તે આખો હું ફોડી નાખીશ. અરે આ કેસરીને કદરૂપો બનાવીશ. માટે જ કહું છું કે સમજ અને મારી માગણીનો સ્વીકાર કર. અરે મૂર્ખ, જેને પ્રાણની પરવા નથી એને રૂપની પરવા શું હોય? છતાં એટલું યાદ રાખ કે મોગરોળ મોગલ વંશની જાહો જલાલી આજે ક્યાં ગઈ? અરે રજપૂત અને અફઘાની તલવારો આજે ક્યાં ગઈ? અરે રોમના જુલમી નીરોની જહાંગીરી આજે ક્યાં ગઈ? અરે રાણા પ્રતાપ અને શિવાજીના નામ છે આજે રહ્યા. અરે પેદા થઈ માટીમાં, માટી ભેગા ભળી ગયા. અરે આગલા પુસ્તકો હું સાંભળવા નથી માંગતો. અત્યારની વાત કર અને જલ્દી માની જા. અરે મૂર્ખ, આટલું અભિમાન? અરે જવાનું મોડું કે વહેલું, સંગાત કાંઈ નથી લેવાનું. અરે કોઈ આજે અને કોઈ કાલે
અમર કોઈ નથી રહેવાનું. અરે કરેલ કૃત્યના પાના તો અહીંયા જ વાંચીને જવાના. અરે એ તો સમય રંગ બતાવશે ત્યારે જોઈ લેવાશે. અરે હાલ તો મારા ભાગ્યનો સિતારો ઊંચી ટોચ પર છે. અરે તો ટોચ ઉપરથી ઉડી જતા જરા પણ વાર નહીં લાગે. અરે એમ છે તો જલ્લાદ જલ્દીથી ધગધગતા સળિયા લાવ. કેવી આજ્ઞા. અરે કુમુદ, તારે જે કહેવું હોય તે કહે, નહીતર જલ્લાદને હુકમ ફરમાવું છું. અરે શું કહેવું અને કોને કહેવું? અરે પથ્થર સાથે પટકે આ સિદ્ધ માથું ફોડવું. અરે માલુમ પડ્યું મૃગજળ પછી પાણી પીવા શું દોડવું. અરે રસહીન છે શેરડી નકામી એને ચોડવી. અરે બેસુરાને સંગીતના સુર નકામા ભોકવા. અરે આંધળાઓને શું જોઈને દર્પણ સુશોભિત મૂકવા. અરે માટે હીરો તે હીરો અને કાચ તે કાચ. અરે પાપ તે પાપ અને પુણ્ય તે પુણ્ય. અરે જે ટેક ગયો જેનું ધર્મ ગયું એનું જીવન ગયું. અરે જલ્લાદ ખુશીથી ફોડી નાખ આ નિર્વિકારી આંખોને. અરે કોણ? સૂર્યબાળા તું? અરે હા પિતાજી, તમારી પુત્રી. અરે આ પિતા પર ગોલી ચલાવતા તને જરા પણ આંચકો ના આવ્યો? અરે પિતાજી, માતૃભૂમિની નિમક હલાલી માટે આવા સેંકડો પિતાને ગોલીએ મારતા પુત્રી જરાય ના અચકાય. અરે જે પિતા પુત્રીના સૌભાગ્ય ખૂંચવતા ના અચકાય તો એ પુત્રી પિતાને ગોળીએ મારતા સાની અચકાય? અરે સૂર્યબાળા અને કરણ, તમે જે સૂર્યબાળા અને કરણ આજે 7 વર્ષની મારી ટેક તમે પૂર્ણ કરી. અરે મહાત્મા, આ બધો તમારો પ્રતાપ છે. અરે મહાત્માને નમસ્કાર. અરે મહાત્મા નહીં પરંતુ પિતાજી કહો. અરે કોણ? પિતાજી. અરે સૂર્યબાળા અને કરણ, તમે જે માતૃભૂમિ અને નમક હલાલી માટે જે કર્યું છે તેના માટે. અરે મહાત્મા, અમે જે કર્યું છે તે મિત્ર ભાવ અને આ માતૃભૂમિ ખાતર કર્યું છે. અમે કાંઈ જ કર્યું નથી. અરે કરણ, હું મારી પુત્રી કુમુદનો હાથ તારા હાથમાં સોંપું છું અને આમાં બેટા કેસરી, હું આ સૂર્યબાળાનો હાથ તારા હાથમાં સોંપું છું. અરે ચાલો મહારાજ, આપણે યુવરાજને રાજ તિલક કર્યું. મહારાજ કેસરીનો જય.